હાલતા હાલતા હે ને અત્યારે તળાજા ને ઘણું ખરું વટી જાય છે અને ઘણાનું છે ને અહીંયા ટેમ બોલી ગયું છે. તો આમાં કોનું કોનું ટેમ બોલ્યું? હા લોકો તો બધાનું ટેમ બોલી ગયું લાગે. કારીગર ખૂટી ગયું છે, મતલબ એનું ટેમ બોલી ગયું છે. જો અમારા બેન છે ને દિવ્યાબેન થાકી જશે અને 2 લોકો ગીવ અપ કરી ચૂક્યા છે અત્યાર સુધીમાં અને અહીં પગતા પગતા મારે પૂરું. હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી, ગુડ આફ્ટરનૂન. અત્યારે ભાઈ છે ને વાગ્યા છે 3:30 જેવું થવા આવ્યું છે અને અમે બધા જઈએ છીએ હાલીને ભાઈ મુખડા દાદા ખદર પર. હવે અહીંથી છે ને મારા ગામથી લગભગ ઓલમોસ્ટ 65 કિલોમીટર થાય છે. મારા મમ્મી છે ને એટલું બધું હાલી ન કે એટલે એ ઘરે રહે છે, બાકી અમે 3 ભારું જઈએ છીએ. તો હાલો મમ્મી જઈએ છીએ. હાલમાં મળજો વેલા હેર એટલે વેલા હેર પોકી લાવ. હા ને પછી અમે સવારમાં આવશું. હા ઓકે, વાંધો નહીં. હાલો ડિસેમ્બરમાં પછી આપણે મમ્મી ખાલી તમને લેવા જ આવશું. હા ઓકે હાલો. મમ્મી છે ને બોલારા અને એમ આવશે અને અત્યારે અમે જઈએ છીએ હાલીને. જો અમારા બેન ને છે ને અમે 3 ભારું અત્યારે ઘરેથી નીકળી જાય છીએ હાલીને અને મમ્મી છે ઘરે અને અહીંથી જૂના ઘરે થઈને જૂના ઘરેથી બીજા ઘણા બધા આવવાના છે. બાકી અહીંથી તો અમે જો 3 નીકળી ગયા છે. તો ભાઈ જૂના ઘરેથી નવા ઘરેથી જેટલા જે આવવાના હતા ને બધા ધીમે ધીમે નીકળી જશે. તો ઠેઠ સામે અડધા આગળ આવેલા જાય છે, અડધા અહીંયા આવેલા જાય છે, થોડાક પાછળ આવેલા આવે છે. બધા નીકળી જશે ધીમે ધીમે તરીકાના. એટલે આમ ટૂંકમાં ટાઢો પોર જ છે. હવે જોઈએ કેટલા વાગ્યા પહોંચી ગઈ એમ. રસ્તામાં છે ને એવું બસું મળી ગયું છે કંઈક નાનું જેવું. જો રસ્તામાં એને અહીંયા પીડ્યું હતું, ત્યાંથી લઈને તો રસ્તામાં અહીંયા મૂકી દીધું. હાલી નથી શકતું હવે એટલે સાઈડમાં મૂકી દીધું છે. નકર કોઈક વાહન બાહન આવશે ને તો ફિલિંગ પીવું જાય. અત્યારે છે ને એક શોર્ટકટ કાપ્યો છે. રસ્તો છે ને થોડોક આમ ફરે એવો હતો, અહીંથી છે શોર્ટકટ એને ઓલા રસ્તે નીકળાય એમ છે ને તો નીકળી જાય છે. જો બધા અત્યારે એને ખેતરમાંથી આવેલા છે. જો હવે બધા આવેલા આવે છે ધીમે ધીમે. જો હા મેં છે ને ભાઈ રોજડા છે અને એવી એવા વિસ્તારમાંથી એને કાંટાવાળા વિસ્તારમાંથી માઇન એને રોડે ચડી જાય છે ધીમે ધીમે. અને જો ભાઈ કેમ છું કાંટાવાળામાં? કાંટાવાટા ને આવી ગયા ને. હા મારે તો કુણા હતા એક કાંટો એને હોપટ કરી ગયો પગમાં. બાકી જો આમ રોજડા કેટલા બધા તો કેટલા બધા તો ભાઈ હાલતા હાલતા છે ને અત્યારે મંગેળા પહોંચવા આવ્યા છીએ. રસ્તામાંથી છે ને ભાઈ કાયતરો મળી ગયો છે, મારા ભાઈ ખવડાવ્યો મને. ભાઈ હાલતા હાલતા છે ને મંગેળા વટી જશે અને અત્યારે છે ને દાદાએ છે ને અમને રોકી લીધા છે અહીંયા. રાજાભાઈ ભુવા નામ છે અને અત્યારે એને બધાને રોકીને એને અત્યારે ચા મંગાવી લીધી છે. અને આ ભાઈ છે ને ચા લઈને આવી ગયા છે. લે ઓળખી જા હવે વિડીયો જોવે છે ઓળખી જશે આપણને. અંધારામાં ઓળખી નહોતા એક એવું છે. ચા આપીને વેચી ને તો એવું છું કે જો સા પીધી. એટલે ભાઈ આવી જાય એટલે પણ જો બસ ભાઈ દાદા એને અમને એટલી બધી તાણ કરીને અહીંયા રોકી લીધા છે અને હારે ને અત્યારે જમવાનું બધું તૈયારી કરી નાખી છે. એટલે અમારે બધાને એને જમવા બેહાડી દીધા છે. જો હા મેં દાદા બેઠા છે અને જમવામાં એને ભાઈ મસ્ત બધી વ્યવસ્થા કરી નાખી છે, દૂધ શ્રીખંડ ને એવું બધું. તો બે ગયા છે બધા જમવા માટે. તો જય દ્વારકાધીશ. તો ભાઈ આવું છે ત્યારે બે ગયા છે જમવાનું. દાદા એને બહુ ટાઈમ કરીને હાઈસવા બહુ દાદા જો જમી કાઢવીને હવે બધા એને થોડીક વાર આરામ કર્યો છે અને હવે ધીમે ધીમે નીકળી. કારણ કે હજી અહીંથી તળાજા ને તળાજીથી ત્રાપર ત્યાંથી પાછા પહોંચ્યું ને એટલે લગભગ સવાર પડી જાય એટલે બપોર લગભગ થઈ જાય. કારણ કે બધા પોરા ખાતા ખાતા ધીમે ધીમે હાલતા હાલતા જવું ને. તો હાલો દાદા તો આવજો. જય દ્વારકાધીશ. કોટડા આવો એટલે આવવાનું ભૂલતા નહીં ઘરે. પાકું ને? પાકું નહીં હું પછી આવું છે બધું. કોટડા તો દર પૂનમે આવું છું. હા આમ તો આવું નાખો પણ હા કાંઈ વાંધો નહીં ભાઈ. દાદા એને અમને ભરપૂર હાંસવા છે અને અત્યારે 10 જેવું વાગી જશે. ધીમે ધીમે હાલતા થાય અને હા દાદા છે ને પાછા હું કહું દ્વારકા સુધી હાલીને ગયેલા છે. એટલું બધું તું હાલી ન ગયું. હવે આપણે તો નાની નાની પગપાળ યાત્રા કરી પણ દાદા છે દ્વારકા સુધી હાલીને ગયેલા છે. આપણે કેટલું કિલોમીટર થાય અહીંથી? 450. દર વર્ષે જાય. જો ભાઈ દર વર્ષે હાલી જાય છે અને 450 કિલોમીટર આખો સંઘ જાય. બરોબર ક્યાં કેમ છે. જો ભાઈ તો ફરી વખત પાછા ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ, ચડી ગયા છીએ રોડે. અને ભાઈ જો અહીંયા રીતે આખું છે ને સોલાર પ્લાન્ટ છે બહુ મોટો અને ત્યાં અમે શું કહે પોરો ખાધો છે લગભગ
2 કલાક જેવું ઉઈ ગયું છે ટાઈમ. અને જય જય. જો ભાઈ ધીમે ધીમે ફરી વાર હાલતા થઈ ગયા છીએ. અને હવે ક્યારે પહોંચીને કે નથી નહીં, પણ બધું હાલ્યા જાય છીએ. અને ઘણો બધો પોરો ખાઈ લીધો ને એટલે આરામ મળી ગયો છે મસ્ત. ભાઈ અમે હાલીને જતા હતા ને રસ્તામાં છે ને ભાઈ કંઈક આ સાપ જેવું કંઈક મળ્યું છે. જો આમો ડંખ મારે છે. જો ભાઈ અમારા દિવ્યાબેન એને હવે થાકી ગયા છે ને ખંધોલો કરવા પીડ્યો. આમ જો 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 આપણે કેમ થાય હે પાકું તો વાંધો નહીં. જો ભાઈ હાલતા હાલતા ધીમે ધીમે હે ને તળાજા પોગી ગયા છીએ. અને હે ને એક ઉપર થઈ ગયું છે અને મોટું થઈ ગયું છે. એનું કારણ છે કે ઓલ પર ઘણો બધો ટાઈમ વી ગયો હતો. હવે ધીમે ધીમે રહીને તળાજા પોગી ગયા છે એક્ઝેક્ટ. જો ફાઇનલ તો ટાઈમ પોગી ગયા છે હાલતા હાલતા ભાઈ તળાજા. અને અહીંયાથી હે ને અમારે એક કારીગર ખૂટી ગયું છે, મતલબ એનું ટેમ બોલી ગયું છે. જો અહીં અમારા બેન છે ને દિવ્યાબેન થાકી જશે એટલે ભાઈને અહીંયા શું કહેવાય પાવથી તમારા સંતોષબેન ફોન કર્યો છે એટલે ભાઈને મોકલા છે તો આપણે લઈ જાય. અને બીજા બધા ધીમે ધીમે હેલા જાય. ને હજી એક આ ભાઈનું થોડુંક કેમ થાય પોગી જાય કે પાકું ને કે હોઈ જવું છે પોગી જાય. હવે 30 કિલોમીટર છે આખું પાકું. એટલે 65 કિલોમીટરમાંથી છે ને ઘણું ખોડુંક આપી જશે. હવે 30 કિલોમીટર અહીંથી વીધું છે. હવે હાલીએ છીએ ધીમે ધીમે. બાકી આને એક ઘરે મૂકીશું અહીંયા તળાજામાંથી. અને બાકી બધા જો બેઠા છે કેરીઓ ખાઈ. જો આમ ઝપટ બોલાવે. જો અમારા દિવ્યાબેન એને ગાડીમાં બેહાડી દીધા છે. ને અમારા સંતોષભાઈ છે ને આ ભાઈને મોકલા છે. હોઈ જાજો ને ત્યાંથી સવારે બોલેરામ વહી આવજો ને. નહીં નહીં બીજું કોઈ નહીં આવે. હા એટલે એકાદું ના હારે વી આવી એમ કે હાલતા હાલતા હે ને અત્યારે તળાજા ને ઘણું ખરું વટી જાય છે. અને ઘણાનું છે ને અહીંયા ટેમ બોલી ગયું છે. તો આમાં કોનું કોનું ટેમ બોલ્યું? અમારા સવિતાબેન હે ને હાવ થાકી જાય છે. રેખાબેન હાવ થાકી જાય છે. આ બેનું બહુ નક્કી નથી હજી. શિવાભાઈ થાકી જાય કે ને થઈ ગયા? તો હજી શિવાભાઈ અમારે થઈ ગયા નથી. બાકી બધાને એને પગ બધાને દુખો આવી ગયા છે. અને 2 લોકો ગીવ અપ કરી ચૂક્યા છે અત્યાર સુધીમાં. એક દિવ્યાબેન અને એક બીજા ભાઈ છે અમારે હારે હતો ને એ એક વ્યો છે 2 વ્યો જશે. હવે મેં ઓલે પર લાઇટ આવે ને થોડીક પોરો ખાઈ લઈ. પછી હાલતા હાલતા છે ને અત્યારે હાઈવે પર પોગી જશે. અને તળાજાને ઘણું બધું પાછળ મૂકીને ઘણા ખરા આગળ નીકળી જશે. અને અહીંયા ઘણા ખરાના ટેમ બોલી જશે. આમાંથી કોણ કોણ થાકી ગયું? 1 2 3 4 બધાય આ હે અને આવડા બધા થાકી જાય ને તો અમારે હારે રહેવું પડે. ઘડીક ત્યાં આવી જાવ ઘડીક આવી દો કોને ખબર. હું થાકતો જ નહીં. આ બે તો બેસી જશે તો થાકીને બેસી જશે. બધા આવ થાકી જશે. 2 જણા હે ને ગીવ અપ કરી ચૂક્યા છે અમારી આખી ટીમમાંથી. બાપાડા ને હાલે રાખો હાલો. બધા થાકી ગયેલા છે હાવ. આ લોકો તો બધાનું ટેમ બોલી ગયું લાગે. હે કેમ છો? ટેમ બોલી જો કે થોડા બોલે તો તમે વાટે બેઠા એવું હતું. આવડા બધી થાકી જાયલા. કેમ છો બધા થાકી જાય કે? અરે ના ધીમા 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 હાલી રાખો. હાલો ભાઈ બધા ધીમે ધીમે જાય છે. ભાઈ રસ્તામાં છે ને મઢી હતી ને તો ત્યાં એને થોડીક વાર આરામ કરવા બેઠા છે ને તો બધાને હોવાઈ ગયું. બોલો હવે સાઈન ઉતા ગયા પછી હોવાઈ ગયું ખબર નહીં હોવાઈ ગયું. અને હોવાઈ ગયું ને પછી ના પગ એટલા બધા દુખવા મળ્યા તો વાત કરવામાં આ 2 પગ એને ફૂલ દુખવા મળ્યા છે. ગમે વાયા રહી ગયા છે ને ઓલા લોકો લગભગ કિલોમીટર જેટલા આગળ વ્યાઈ જાય છે. બોલો દેખાય જાય નથી. બોલો આ 5x કિલો તો એ નથી દેખાતા. થોડાક દેખાય છે એવું બધું છે. હવે જોયું જાય એમ એને ત્રાપજ પોંગવા આવ્યા છે. ત્રાપજ અહીંથી 2 કિલોમીટર આગળ ત્યાંથી હજી થોડુંક ઘણું થાય છે ટૂંકમાં. ત્યાંથી ત્રાપજથી કેટલું થાય? કેટલું 15 કેટલા વાગી જાય? હે 12 વાગી જાય હે? અરે ભાઈ આમ જો અત્યારે ટાઈમ જોવો છો 6 વાગવા આવ્યા છે. અને 12 વાગશે એમ કે કારણ કે ધીમું ધીમું હાવ હાલવાનું છે. હવે એ બધાને પગ દુખે છે. ઓલા અગાઉ નીકળી ગયા હતા. અને અમે જો એટલે બધા હેરકું જ હાલે છે. મારી જેમ જ હાલે બધા. હાલતા હાલતા છે ને અત્યારે 11 વાગી ગયા છે સવારના. અને રસ્તામાં એને ભાઈ છાન નાસ્તો ને એવું બધા છે ને જે કાંઈ ઘર આવે ને બધા પૂછતા જાય. નાસ્તોનું બધું કરીએ છીએ ખ્યાલ લગ્નથી.
અને હજી પોઈગા નથી. હવે કેટલું આગું હોય કોને ખબર. કુકડ હજી અહીંથી 2 કિલોમીટર આગું છે. નાથી પાછું પાણી આળીને નાથી પાછું સાયા ને પછી પાછું ખદર પર. એટલે અને બધા થાકી ગયેલા. અમે 2 ભાડું પાસે છીએ, અમારી પાસે કોઈ નથી. હવે અમે 2 ભાડું વીધા પાછા, બધા આગળ વી જાય. અને તડકો ભાઈ એવો છે ને ગજબ છે. તો હાલતા હાલતા હવે હે ને અમે પૂગી ગયા છીએ પાણી આળી. અને અહીંયા છે ને ભાઈ એને મસ્ત મજાની ઠંડી ઠંડી એને વરિયાળી પાઈ દીધી. કેમ છે? એકદમ મસ્ત મજા. ભાઈ જો અહીંયા એને ભાઈની દુકાન છે કેસરી નંદન શોપ. આવો તો એકવાર મુલાકાત લેજો. બધાને એને મસ્ત મજાની વરિયાળી પાઈ દીધી છે. અને અહીંથી કેટલું છે આવું બાકી હદર પર? 5 કિલોમીટર. 5 છે હજી ભાઈ એને 5 કિલોમીટર છે. મોકલજી ટેમ્પલ 3 કિલોમીટર, ટોટલ 5 કિલોમીટર. ટોટલ 5. હાલો ભાઈ હજી ટોટલ 5 કિલોમીટર હાલવાનું છે. વહેલા જાય ધીમે ધીમે. તડકો છે ને હાવ માથે આવી ગયો છે. અને ગમે એને પૂછીને કેટલું આગું છે તો કે ભાઈ 1/2 કિલોમીટર છે. 1/2 કિલોમીટર છે એમ કરી કરીને લગભગ 3-4 કિલોમીટર હાલી જાય છે. હજી 1/2 કિલોમીટર પૂરું નથી થતું. પૂછીને તો કે ભાઈ 1/2 કિલોમીટર જરૂરી કે. અને હવે જરીક કંઈક બતાય એવું મને લાગે છે થોડુંક. પણ હવે એ જ છે ખબર નથી મને. પણ એ હજી અહીંથી તો હું માપું ને તો એ કિલોમીટર તો તોય થાય. ફાઇનલી તો આવા તડકાના હે ને ઠેઠલે આવી રીતે આસી ઓઢણી માથે રાખીને આવ્યા ને હે ને એટલો તડકો હતો ને વાત જવા દઉં. ફાઇનલી આપણે પોગી ગયા છે. જો અને આવડા લોકો બધે પોગી જશે. તો બધા એના મોઢા જુઓ તમે એકવાર, કેવા થાકી ગયેલા છે બધા. આવડા લોકો હે ને બધા હિરખા બેઠા છે. જો આ જો 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 આ થાકી જશે. અમારા સવિતાબેન જુઓ, આની હાલત જુઓ, આની હાલત જુઓ. કેમ છો? પૂરું થઈ ગયું બધા. અને અહીં પગતા પગતા મારે પૂરું થઈ ગયું. તો ભાઈ અમે બધા હે ને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. ને ત્યાં સુધીમાં છે ને મારા મમ્મીની બધે બોલેરો લઈને બધા આવી ગયા છે. બોલેરામાં જો. અને હવે છે ને આપણે પહેલાં જવાનું કરવાનું છે. તો પહેલાં છે ને જવાનું કરી નાખીએ. અને પછી હજી છે ને ડુંગરા માથે કરવાનું છે. અને પગ બહુ દુખે ને તો વિચાર કરું છું ડુંગરા માથે કેમ થશે, પણ વાંધો નહીં, ચડી જવું. ફાઇનલી અત્યારે અમે આવી ગયા છે ભાઈ ડુંગર ઉપર. અને મને એવું હતું કે ચડવામાં છે ને બહુ થોડોક પ્રોબ્લેમ આવશે. પણ જરાય વાર લાગી કહું તો આમ તો 2 મિનિટ નથી હોય કે હું ત્યાં ડુંગરો ચડી ગયો હોય. અને આમ ફટાફટ કાંઈ એટલું બધું, કારણ કે હાવ થાક ઉતરી ગયો હતો. અને ભાઈ એના જે લોકો છે ને ભાઈ બહુ હાચવા છે. તો ભાઈ એની આખી જે ટીમ છે ને તમને બતાવી દઉં. જો આ બધા છે ને એક સોડા લઈ આવ્યા છે. એ પછી પાછો કંઈ પાઇનેપલનું એવું જ્યુસ લઈ આવ્યા છે. અને એનો જો તમને અત્યારનો નજારો બતાવો ભાઈ. આમાં ઠેઠલે હાલીને આવ્યા છે. ઠેઠ આમ સામે ધાર દેખાય ને ત્યાં સુધી બધે હાલીને ફરીને આવેલા છે. અને હવે બધા અત્યારે ધીમે ધીમે એને તકમરિયાની સોડા ને એવું બધું પીવે છે. ભાઈ તો અમે અત્યારે બેસી ગયા છીએ ભાઈ બોલેરામાં. હવે કંઈક મસ્ત શાંતિ મળી છે. અને આવડા લોકો જો એના ભાગમાં તડકો આવ્યો છે. બોલેરો અત્યારે ઊભો રહી ગયો છે. અત્યારે આ લોકોને બધું તડકો આવ્યો ને અમારી બાજુ છે ને સાયો આવેલો હતો એટલે વાંધો નહીં આવ્યો. આવડા રોડને રાખવી પડે છે. હા અમારે આ બધું સાયો આવ્યો છે. રોજ આગળ એ બધું તડકો આવ્યો છે. અને અમારે ભાઈ સાયો છે મસ્ત મજાનો. જો ફાઇનલી ભાઈ તો અત્યારે અમે પહોંચી ગયા છે ઘરે. અને કેટલા વાગ્યા છે જુઓ, 5:30 થઈ ગયા છે. જો અને અહીંયા છે ને બધાએ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. આ બધી વસ્તુ છે ને ત્યાં નાસ્તો કરવા માટે લઈ ગયેલા હતા. પણ ત્યાં એને કોઈ ભૂખા જ નહોતા છે, કારણ કે સોડા ને એવું બધું ઘણું બધું બધાએ પાયું ને. હવે બધા એને નાસ્તો અહીંયા કરવા બેસી જશે. હાલો બધા એને અહીંયા નાસ્તો કરી લઈએ. આવજો, ટાટા. જો ભાઈ બધા લોકો હવે નીકળી ગયા છે. અને હું તો છે ને થાકી ગયો છે, થોડોક આરામ કરવો છે. પણ બેન કહી છે શૂટિંગ ને બધું, એટલે આરામ તો ભૂલી જ જાવ. ઘણું બધું કામ વધી ગયેલું છે, તો શૂટિંગ ને થોડુંક સહી કરી નાખી. ફાઇનલી અત્યારે એને મોબાઈલનું જે કાંઈ કામ હતું ને બધું પૂરું કરી લીધું છે. ક્યારનો એને બધું કામ કરતો હતો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે ને અહીંયા એને લાઇટ વહી ગઈ છે. અને ગ્રુપમાં મેસેજ એવો પડ્યો છે કે થાંભલો પડી ગયો છે અમારા બાજુના ગામમાં. તો અને કારણ કે અત્યારે એને પવન છે ને એટલે વાવાઝોડાની જેમ ફૂલ પવન છે અત્યારે. તો હવે લાઇટ ક્યારે આવે ને એનું કાંઈ બહુ નક્કી નથી. તો આવું બધું છે. અને હજી અમારે એને જમવાનું બાકી છે. બેન શું વાર છે? કાંઈ નહીં, હું તો લાઇટની વાટે હતી. તું તો ને કે થાંભલો પડી ગયો તો એ કયો આવે. અને અમારા બેન જો થાકીને હાવ લોથપોથ થઈ ગયા છે. હા એવું બધું છે. અને હાલ કારણ કે એટલું બધું હાલવાનું હતું ને હાવ થાકી ગયા છે. અમને હાલવાની હાવ આદત, આમ પ્રેક્ટિસ ઓછી છે. બધા હાલીને જવાનું ઓછું હોય. તો કાર એટલું બધું એક તારે કન્ટિન્યુ હાલવાનું થાય ને તો પગને બધું એટલું ને દુખવા મને છે. આ બધું હાથળ ને ગોઠણ ને ટૂંકમાં પાણી ને બધું ટૂંકમાં અત્યારે દુખે છે. ટૂંકમાં હલાય એવી હાલત જ નથી અત્યારે, એવું બધું છે. કાંઈ વાંધો નહીં, વિડીયોને કરીશી એન્ડ ગમ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતા, જય દ્વારકાધીશ. અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.